નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉત્પાદનના જે 4 સાધનો છે એનો આપણે અર્થ સમજ્યા હતા, એના ઉદાહરણ જોયા હતા. આજે આપણે જે નવો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ એ ટોપિક છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે શું? તો જો કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાનું તમારે ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન માટે જરૂરી જેટલા સાધનો છે એ સાધનોને એમાં રોકવા પડે, એમાં કામે લગાડવા પડે, એને કરી કહેવાય ફાળવણી. તો જો અહીંયા હું આગ્રહ રાખીશ કે આ ટોપિકને સમજવો એકદમ સરળ છે, પણ ક્યારે તમે ઉત્પાદનના જે 4 સાધનો વિશે ગયા લેક્ચરમાં જે મેં તમને શીખવાડ્યું હતું, સમજાવ્યું હતું, એને બરાબર જો તમે એનો અર્થ સમજી ગયા હોય, એના ઉદાહરણો વ્યવસ્થિત રીતે તમે સમજ્યા હોય તો તમને આ ટોપિક સમજવો એકદમ સહેલો પડશે. હવે તમે ધ્યાનથી સાંભળજો. ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી કરવામાં આવે છે તો એ કેવી રીતે કરવામાં આવે છે, કોણ કરે છે, બીજું એમાં કયા કયા પ્રશ્નો નડે છે અને એનું નિરાકરણ કેવી રીતે આવે છે, આ વસ્તુ આપણે આમાં શીખવાની છે. બીજું હું તમને કહું કે આ ટોપિક આપણા જીવનમાં પણ ઉપયોગી છે. એટલે તમને હું સમયાંતરે જેમ જેમ જરૂર પડશે એમ વ્યક્તિગત ઉદાહરણ પણ આપીશ અને દેશ લેવલે સરકારને જે નિર્ણયો લેવાના આવે, સાધનો ફાળવવાના આવે, એના પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો હવે જુઓ, મુખ્ય વાત ઉપર હું આવી જાઉં છું. તો ઉત્પાદનના સાધનોની જે ફાળવણી કરવામાં આવે છે એમાં 4 બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે. એક, જરૂરિયાતો અમર્યાદિત છે. 2, મર્યાદિત સાધનો છે. 3, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. અને 4, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જો પાઠ્યપુસ્તકની અંદર જો તમે જુઓ તો આ 4 જે મુદ્દા છે એમાં પહેલા આ છે, બીજો આ છે, ત્રીજો આ, ચોથો આ. અહીંયા મેં થોડુંક પરિવર્તન કર્યું છે. આ એક પ્રકારની વાર્તા છે. મુદ્દા ભલે 4 હોય પણ તમને હું આ ટોપિક એકદમ વાર્તાની માફક ઉદાહરણ સહિત સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. એટલે બરાબર અહીંયા બધાનું ધ્યાન હોવું જોઈએ. હવે જુઓ, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું હોય 4 સાધનની જરૂર પડે. 1, જમીન. 2, મૂડી. 3, શ્રમ. અને 4, નિયોજક. હવે સમજો, 4 માંથી એક સાધન જો ન હોય તો ઉત્પાદન થાય જ નહીં. વિચારી જોજો. બીજું એ પણ 4 માંથી એક સાધન ઓછું હોય તો ઉત્પાદન ઉપર એની વિપરીત અસર થાય, મતલબ ઉત્પાદન ઓછું થાય. કોઈ પણ તમે ઉદાહરણ વિચારી લેવાની છો, કોઈ પણ ઉત્પાદનને લઈ લો. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપી દઉં. આપણે ખેતરમાં ઉત્પાદન લેવું છે. વિચારો, જો જમીનનું હોવું જરૂરી છે. ચલો એનાથી આગળ ખાલી જમીન છે એટલે ઉત્પાદન નહીં, તો એમાં બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર, આ બધાની જરૂરિયાત પડશે. તો એ શું છે વિચારો? એ મૂડીમાં આવશે. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન મૂડી, કરો યાદ, બરાબર? હવે જમીન અને મૂડી બંને છે. ચલો, એટલે ઉત્પાદન થઈ જાય? નહીં થઈ જાય. શ્રમ વગર થશે? નહીં.
ખેડૂત પોતે પણ એમાં શ્રમ કરે અથવા મજૂર દ્વારા કોઈ પણ પ્રકારનું ખેતરમાં કામ કરાવડાવે છે, મતલબ આની પણ જરૂર છે. અને છેલ્લે મેં તમને એમ કીધું હતું કે માલિક એને નિયોજક કહેવાય. તો વિચારો, જો જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, ક્યાંય તમે એવું જોયું કે માલિક જ ના હોય જ. કાં તો વ્યક્તિ માલિક હોય અને કાં તો સરકાર માલિક હોય. એટલે ફરી એક વખત ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું હોય તો આ ચારે ચાર સાધનની જરૂર પડે. જો એક સાધન ન હોય ઉત્પાદન થાય નહીં, એક સાધન ઓછું હોય ઉત્પાદન ઉપર એની વિપરીત અસર પડે છે. હવે સમજો કે દુનિયાના દરેક દેશોમાં આ એક પ્રશ્ન આવ્યો છે અને એ હું તમને અહીંયા કહું કે ઉત્પાદનના જે સાધનોની ફાળવણી કરવામાં આવે એમાં અછત અને પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે. આટલું પહેલા તમે મગજમાં નાખી દો. ઉત્પાદનના સાધનોની ફાળવણી ઉત્પાદન કરવા માટે થાય છે, એમાં બે પ્રશ્ન સામે આવીને ઉભા રહે છે. એક છે અછત અને બીજું છે પસંદગી. હવે તમને હું એમ કહું કે અછત એટલે શું? લોકોની જે માંગ હોય એની સામે પુરવઠો ઓછો હોય એને અછત કહેવાય. મતલબ અહીંયા પણ તમે સમજો, જરૂરિયાતો વધુમાં વધુ એટલે અમર્યાદિત, અને એ જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા? મર્યાદિત. આને શું કહેવાય? અછત તરીકે ઓળખવામાં આવે છે. તમને હું ઉદાહરણ સહિત આગળ બધું કમ્પ્લીટ બધું સમજાવીશ, પણ મારે જે જરૂરી છે એ વસ્તુ હું પહેલા તમને સ્પષ્ટતા કરતો જઈશ. પસંદગીની સમસ્યા કેમ ઉદ્ભવે છે તમને બધી જ ખબર પડી જશે. હવે તમે શાંતિથી જો સાંભળવાનો પ્રયત્ન કરજો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વિચારો આ બાજુ. હું તો એમ કહું છું કે વિશ્વની અંદર એક પણ વ્યક્તિ એવો જન્મ્યો નથી કે જેની તમામે તમામ જરૂરિયાત પૂરેપૂરી સંતોષાઈ ગઈ હોય. એનો મતલબ શું થયો? કે કાયમી. હવે આમ તો એમ કહેવામાં આવે છે અર્થશાસ્ત્રમાં, માનવી જરૂરિયાતનું પોટલું છે. એટલે તો તમને એ જ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે કોઈ એક એવો વ્યક્તિ છે જેની પાસે સાયકલ નથી. એ વ્યક્તિની ઈચ્છા છે, ઈચ્છા મતલબ એની જરૂરિયાત એને છે કે મારે સાયકલ હોય તો સારું. હવે એ ધીમે ધીમે સમય જાય છે, કમાતો જાય છે, બચત થાય છે, ચલો સાયકલ આવી ગઈ એટલે શું એની પૂર્ણ જરૂરિયાત બધી સંતોષી ગઈ? નહીં. એ જ વ્યક્તિ હવે શું કરશે? તો એના માઇન્ડમાં બીજી ઈચ્છા, બીજી જરૂરિયાત ઉદ્ભવી કે ભાઈ હવે એક મારી પાસે બાઇક જો હોય, સ્કૂટર વગેરે હોય તો મને આ રીતે ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે છે. સમય ગયો, ચલો હાલો બાઇક આવી ગયું, સ્કૂટર આવી ગયું, પૂરી થઈ ગઈ જરૂરિયાત? નથી થતી. તો એથી વિશેષ હવે તમે વિચારવા લાગ્યા હશો કે હવે શું થશે? તો કે એ ફોર વ્હીલર ગાડીનો અથવા ઈચ્છા રાખશે કે જરૂરિયાત સંતોષાય તો સારું. ધીમે ધીમે ચલો હાલો ગાડીની પણ જરૂરિયાત સંતોષાઈ ગઈ. ધીમે ધીમે એનાથી આગળ બે હોય તો સારું. ટૂંકમાં એનો એન્ડ ક્યાં આવે છે? મારી દેશી ભાષામાં કહું તો માણા મરે ત્યારે. એનો અર્થ એવો કે જરૂરિયાત ક્યારેય કોઈની સંતોષાઈ નથી. હવે એ જ વસ્તુ તમે દેશ લેવલે લો હાલો. ચલો આપણે ભારતની અંદર જેટલી જરૂરિયાતો હશે કે ગરીબી દૂર કરવી છે, બેરોજગારી દૂર કરવી છે, શિક્ષણની સ્કૂલો ખોલવી છે, સ્તર ઊંચે લઈ જવું છે, આરોગ્યલક્ષી જે સેવાઓ પ્રદાન કરવામાં હજી થોડી ઘણી ખામીઓ છે, હોસ્પિટલો ઓછી છે, ગટર સુવિધાઓ નથી, રસ્તા નથી, કેટલી બધી બાબતો છે. જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. હવે આપણે અહીંયા જરૂરિયાત વિશે થોડુંક એ પણ જાણવું જરૂરી છે કે આ જરૂરિયાતો અમર્યાદિત કેમ બને છે. તમે સમજજો બરાબર. એક જરૂરિયાત તમે સંતોષો એમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. દાખલા તરીકે હું એમ કહું, ચલો હાલો તમારે બાઇકની જરૂરિયાત હતી, હવે બાઇક આવી ગયું એટલે પૂરું થઈ ગયું? નહીં. હવે બાઇકની જરૂરિયાત તમે સંતોષી તો સ્વાભાવિક રીતે તમારે એમાં સમયાંતરે પેટ્રોલ પુરાવવું પડશે. જો આ એમાંથી ઉદ્ભવેલી બીજી જરૂરિયાત. સમયાંતરે જે વીમાકીય રકમ તમારે ભરવાની થાય એ પણ ભરવી પડશે. સમયાંતરે જે બાઇક તમારું છે એને સર્વિસ કરાવવી પડશે, બગડે તો એનું રિપેરિંગ કરાવવું પડશે. આ શું કહેવા માંગે છે કે એક જરૂરિયાત સંતોષો તો એમાંથી બીજી પણ જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. દેશ લેવલે તમે એમ વિચાર કરો છો, અત્યારે તમે જાણો છો કે આ કોરોના જે એક મહામારી ઉત્પન્ન થઈ છે, આજે દેશ સામે સૌથી મોટી સમસ્યા, સૌથી મોટી જરૂરિયાત આ ઉદ્ભવી છે કે એ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હોસ્પિટલો વધવી જરૂરી છે. ચલો હોસ્પિટલ બનાવી દેવામાં આવી.
એટલે પૂરું થઈ ગયું? નહીં. હોસ્પિટલો બને એટલે સ્વાભાવિક છે કે એમાં કામ કરવા માટે ડોક્ટર્સ વગેરેની જરૂર પડશે. ચલો, એમાં નર્સની જરૂરિયાત ઉદ્ભવશે. કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અન્ય એવા પોલીસ સ્ટાફની જરૂરિયાત ઉદ્ભવશે. સફાઈ કર્મચારીઓની જરૂરિયાત ઉદ્ભવશે. એટલે કહેવાનો અર્થ એ છે કે એક કોઈ જરૂરિયાત સંતોષવામાં આવે તો એના આધારે બીજી ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. આમ જરૂરિયાત અમર્યાદિત બને. બીજું તમે સમજો કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ યુગ છે. દિવસે ને દિવસે તમે કોઈ પણ વસ્તુ ઉપર કે એના ઉપર ફોકસ કરો છો, કંઈક નવું બજારમાં આવતું જાય છે. નવી નવી ટેકનોલોજી જેમ શોધાતી જાય એમ માણસની જે જરૂરિયાતો છે ને એ વધતી જાય. હું તમને એક ઉદાહરણ આપી દઉં, સિમ્પલ. ચલો, ટીવી, ફ્રીજ, એસી, કાર, આધુનિક જે કંઈ તમને આમ વિચાર આવે એ બધું વિચારવાની છૂટ. ચલો, વિજ્ઞાન એને શોધ્યું જ ના હોત તો કદાચ આપણે એવું આશા રાખી શકીએ કે ભાઈ ચલો જરૂરિયાતો એટલી બધી હોત નહીં. પણ તમે જાણો છો કે વિજ્ઞાન કંઈક ને કંઈક, વિજ્ઞાન ટેકનોલોજીની મદદથી કંઈક ને કંઈક બજારમાં દરેક ક્ષેત્રમાં નવું આવતું જાય છે અને માણસનો સ્વભાવ છે કે હંમેશા નવું આવે છે એ તરફ ઝંખે છે, એને લેવા માટે દોડે છે, એ જરૂરિયાત ઉદ્ભવે છે. એ કહેવાનો અર્થ એ છે કે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થતો જવાનો. આ પ્રકારે તમે વિચારો તો જરૂરિયાતો હંમેશા અમર્યાદિત જ રહેવાની. અમર્યાદિત એટલે વધુમાં વધુ, ક્યારેય એ સંતોષાવાની નથી. બીજું તમને એ કહું કે જરૂરિયાત પાછી અલગ અલગ પ્રકારની હોય. તમને અહીંયા હું લેખિત વાત થોડી કરવા માંગીશ. જો કેટલીક જરૂરિયાત એવી હોય કે જે વારંવાર સંતોષવી પડે, કેટલીક એવી હોય તાત્કાલિક સંતોષવી પડે, કેટલીક એવી હોય જેને અમુક સમય માટે મુલતવી રાખી શકાય અને કેટલીક એવી હોય જેને કાયમી જતી કરી શકાય. ચલો, થોડું આ સમજી લો, પછી હું તમને આખી સળંગ વાત મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા મેં શું કીધું, તમે વ્યક્તિગત ઉદાહરણથી હાલો જો કે કઈ એવી જરૂરિયાત છે જે વારંવાર સંતોષવી પડે. આપણને તરત ખબર પડી જાય કે ભાઈ ખાવાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, પોશાકની જરૂરિયાત છે. આ બધી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે એવી હોય છે. હું એમ કહું કે સરકાર લેવલે તમે વિચારો છો તો જે તે કર્મચારીઓ બધા સરકારી હોય તો એનો પગાર વારંવાર એને ચૂકવવાનો હોતો હોય છે. તો આ જરૂરિયાતો કેવી થઈ જેને વારંવાર સંતોષવી પડે છે. કેટલીક એવી જરૂરિયાત છે જેને તાત્કાલિક સંતોષવી પડે છે. દાખલા તરીકે વ્યક્તિગત જીવનનું ઉદાહરણ આપણે શું લઈ શકીએ? હું એમ કહું, ચલો આપણે બીમાર પડ્યા તો સારવાર તમારે તાત્કાલિક લેવી પડે. એક્સિડન્ટ થયો છે તો એ સમયમાં સારવાર તમારે તાત્કાલિક લેવી પડે. આ એવી જરૂરિયાત છે. દેશ લેવલે તો હમણાં જ મેં તમને કીધું, આ કોરોના મહામારી આગળના બજેટમાં ક્યાંય એવું તમે સાંભળ્યું હતું કે ભાઈ આવી કોઈ કઈ સમસ્યા આવે તો આટલા રૂપિયા આમ રાખવામાં આવશે? નહીં. સરકાર સામે આ અચાનક આવીને ઉભેલી જરૂરિયાત છે તો એને તાત્કાલિક સંતોષવી પડે, એ સરકારની ફરજમાં આવે છે. તમે વિચારો, કોઈ પણ કુદરતી આફત આવે, ભૂકંપ થાય, વાવાઝોડું આવે કે નદીઓમાં ભયંકર પૂર આવે તો એ સમયે ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે સરકાર એમ કે ભાઈ અત્યારે આપણી પાસે વ્યવસ્થા નથી તો એ એક કામ કરો, જ્યારે આપણી પાસે સાધનો પૈસા આવશે પછી એ જરૂરિયાત સંતોષી નહીં. કારણ કે એ એવી જરૂરિયાત છે જેને તાત્કાલિક સંતોષવી પડે છે. કેટલીક એવી જરૂરિયાત છે જેને અમુક સમય માટે તમે મુલતવી રાખી શકો. હું તમને સમજાય એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે ટીવીને આપણે શેમાં મૂકશું? તો મારી દ્રષ્ટિએ હું એમ કહું, આમાં ટીવી હોય તો દેશ અને દુનિયામાં બનતી ઘટનાથી તમે વાકેફ દ્રશ્ય શ્રાવ્ય રીતે જોઈ શકો. પણ સમય અને સંજોગ મુજબ તમારી પાસે સાધન ઓછા છે, પૈસા ઓછા છે, અત્યારે હાલ ટીવી નથી તો ચલવી લેવાય. જેમ સમય વીતતો જાય તમારી પાસે સગવડતા થાય પછી એ ટીવીને લાવી દો. એવી જ રીતે તમે ફ્રીજ જુઓ. માની લો કે મકાનની જે આખી બાબત છે, હાલો સગવડતાવાળું થોડું જો મકાન, 2 રૂમ, રસોડું, આ તે તમારી અનુકૂળતા મુજબ તમે ઈચ્છો છો કે આવું જો મકાન હોય તો ઘરના બાળકો અલગ રીતે અભ્યાસ કરી શકે, બધું મહેમાન આ તે બધું સચવાય. સાચી વસ્તુ છે. પણ નથી તો એવી કંઈ ઉપાધિ નથી. જેમ સમય જશે, બચત થશે, આવક આવશે, એમાંથી તમે અમુક એવી જરૂરિયાતોને પૂરી કરી શકશો. એટલે આવી પણ જરૂરિયાતો છે જેને અમુક સમય માટે આપણે મુલતવી રાખી શકીએ છીએ. જ્યારે કેટલીક જરૂરિયાતોને અર્થશાસ્ત્રીઓ શું કહે છે? કાયમી જતી પણ કરી શકાય. દાખલા તરીકે હું એમ તમને કહું, વિમાની પ્રવાસ કરવો છે. હાલો,
ચલો હું એમ કહું જીવું ત્યાં સુધી હું વિમાનમાં ન બેસું તો મને કંઈ વાંધો ખરો નહીં. તો આને અર્થશાસ્ત્રીઓ શેમાં મૂકે છે? કાયમી જતી કરી શકાય તેવી જમીન. બીજું તમે એમ કહી શકો કે 5 સ્ટાર હોટલમાં રહેવું છે, જવું છે, ચલો નથી જઈ શકતા તો કોઈ વાંધો નહીં, એ આમાં આવે છે. સમજાઈ ગયું? આપણે બધા એમ કહીએ કે ભાઈ મુકેશ અંબાણીને જે મોટો બંગલો છે એવો બંગલો મારે હોવો જોઈએ, મારું મકાન એવું હોવું જોઈએ. અરે આજીવન નથી થતું તો એ કોઈ ટેન્શનવાળી વાત નથી. એ કેવી જરૂરિયાત છે? કાયમી જતી કરી શકાય તેવી જરૂરિયાત છે. હવે આ જરૂરિયાતના સંદર્ભમાં મેં ઘણી બધી ચર્ચાઓ તમારી સામે કરી. તમારે એ ખાસ કામ લાગે જીવનમાં એટલા માટે કરી હતી. હવે હું મારી મૂળ વાત ઉપર આવી રહ્યો છું. ધ્યાન રાખજો બરાબર. આપણો પ્રશ્ન શું છે? ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? બરાબર. તો મેં તમને એમ કીધું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી તમે જ્યારે કરતા હોય ત્યારે પહેલી વસ્તુ અહીંયા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. એની ઘણી બધી ઉદાહરણો સહિત મેં તમને સમજાવ્યું. મેં તમને એમ પણ કીધું કે કોઈ વ્યક્તિ એવો નથી, દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જે દેશની પૂરેપૂરી જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય. કારણ એનું એ જ છે, સંતોષ છે જ નહીં, હજુ વધુ હજુ વધુ હજુ વધુ. અમેરિકા વિકસિત દેશ છે, રશિયા વિકસિત દેશ છે, જાપાન વિકસિત દેશ છે. શું એની ખરેખર જરૂરિયાત બધી પૂરી થઈ ગઈ? નહીં, હજી વધુ હજી વધુ હજી વધુ. આ મતલબ શું છે? જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. હવે તમે સમજો, જરૂરિયાત વધુ છે પણ જરૂરિયાત જેમાંથી સંતોષવાની છે એ સાધનો કેવા છે? મર્યાદિત છે. પછી એ સાધન કુદરતી હોય કે માનવીય હોય. તમે આપણા જ દેશનું ઉદાહરણ જુઓ. ચાલો કુદરતી સંપત્તિ વિશે વિચારો. ચલો, જમીન, જંગલ, પાણી, ખનીજો, આ કુદરતી સંપત્તિ, કુદરતી સાધન છે. આપણા દેશની જરૂરિયાતની સામે એટલા સાધન પૂરતા? તમને બધાના આંકડા મળે કે ના, ઓછું છે. સમજાયું? માનવીય સાધન ઉપર તમે આવો તો પણ આ જ ચિત્ર તમને જોવા મળશે કે હંમેશા સાધનો જરૂરિયાતની સામે મર્યાદિત, એટલે કેવા રહેવાના? ઓછા જ રહેવાના. હવે બરાબર સમજો પ્રશ્ન ક્યાં અહીં ઉભો રહ્યો છે. દુનિયાનો કોઈ દેશ એની સરકારને ડિસિઝન લેવાનું હોય કે આપણા ઘરમાં આપણી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય લે. કઈ પરિસ્થિતિ? તો આ પરિસ્થિતિ. જરૂરિયાતો અમર્યાદિત, સાધનો મર્યાદિત. આનો અર્થ થયો જરૂરિયાત વધુ છે અને સાધનો ઓછા છે. તો ઓછા સાધનો વડે વધુમાં વધુ જરૂરિયાત કેવી રીતે સંતોષવી? આ મોટામાં મોટો પ્રશ્ન આપણા ઘરમાંય છે, દુનિયાના દેશ સામે છે. સમજાણું? તો અછત તો તમને ખબર પડી ગઈ. સાધન ઓછા, જરૂરિયાત વધુ, અછત કહેવાય. હવે કયો પ્રશ્ન આવ્યો? કયો? સાધનો ઓછા છે, જરૂરિયાતો અમર્યાદિત છે. તો ઓછા સાધનો વડે વધુમાં વધુ જરૂરિયાત તમારે સંતોષવી હોય તો હવે બરાબર ધ્યાન કે એના માટે તમારે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ આપવો પડે. અગત્યાનુક્રમ એટલે જે જરૂરિયાત વધુ અગત્યની તમને લાગે એને પહેલા સંતોષો, ત્યાર પછી બીજી, ત્યાર પછી ત્રીજી, એ રીતે ક્રમ આપવા પડે. પણ ક્રમ આપતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવું પડે કે ખરેખર શું એ જરૂરિયાતથી મને વધુ સંતોષ છે, મને વધુ ફાયદો છે, એ પહેલા, પછી બીજી, પછી ત્રીજી. આ શેના જેવું થયું? દાખલા તરીકે હું તમને એમ કહું, ચલો તમારું જ ઉદાહરણ આપણે લઈએ કે તમે વિદ્યાર્થી છો, તમારી પાસે 100 રૂપિયા છે. સમજો બરાબર ઉદાહરણ. તમારે હોટલમાં જમવા જવું છે, જો જમો 100 રૂપિયા થાય. બીજું, સ્કૂલમાંથી કહેવામાં આવ્યું છે કે આ ચોપડા કાલે ફરજિયાત લઈને આવવાના છે, એને ખરીદવા છે, 100 રૂપિયા થાય. ત્રીજું, પિક્ચર જોવા જવું છે ક્યાંય થિયેટરમાં, જો તમે એ જોવા જાઓ 100 રૂપિયા થાય. સમજવા માટે આ ઉદાહરણ આપું છું, સાંભળજો. તમારી પાસે ઉત્પાદનનું સાધન એવું મૂડી પૈસા, હાલો કેટલા છે? 100 રૂપિયા. સામે જરૂરિયાત 3 મેં તમને કીધી, પિક્ચર જોવા જવું છે, ચોપડા લેવા છે, જમવા જવું છે. આવ્યો ને પ્રશ્ન? સાધન મર્યાદિત, જરૂરિયાત અમર્યાદિત. હવે તમારે શું કરવું પડશે? એનો અગત્યાનુક્રમ આપવો પડશે. હમણાં મેં શું કીધું કે જેમાં તમને વધુ સંતોષ મળે એ પહેલા. તો હવે તમે વિદ્યાર્થી જીવન તરીકે વિચારો છો, હાલો,
તો ચોપડા તમે લઈ લો. સમજાઈ ગયું? ચોપડા તમે ખરીદી કરો છો, આમાં વધુ સંતોષનો ધ્યેય ખરેખર આપણને હોવો જોઈએ. તો પહેલા ચોપડા, સમય મળશે, પૈસા કોઈ આપશે, વાલી હોસ્ટેલમાં રહેતા હોય, પૈસા આવ્યા, ચલો 100 રૂપિયા જેવું બચે છે, જમવા જવાની ઈચ્છા થઈ છે, પછી જમી આવો, વળી પાછું એ રીતનો પ્રશ્ન આવ્યો, એકાદ મહિનો ગયો, 100 રૂપિયા આવ્યા, વળી તમને એમ થાય કે ચલો પિક્ચર જોવા જવું છે મિત્રો સાથે, જોઈ આવ્યા. પણ આ ઉદાહરણ તમને મેં એકદમ સહેલું આપ્યું છે. આ જ પરિસ્થિતિ દેશ સામે હોય છે. તમે જુઓ ને, કલ્પના કરી જુઓ કે આપણા દેશનું તમે ઉદાહરણ લઈ લો તો શું સરકાર એવું નથી કરતી? એ જરૂરિયાતોનો અગત્યનું ક્રમ આપે છે, અને એ ક્રમ આપવાનું કારણ તમને હવે સમજાઈ જવું જોઈએ. સાધન ઓછા છે અને એ સાધન વડે આપણે વધુમાં વધુ જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે પહેલા આ, પછી આ, પછી આ, પછી આ. તો જરૂરિયાતોનો અગત્યનો ક્રમ આપી દીધો. હવે આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો કે ઉત્પાદનના આ 4 જે સાધનો છે, હવે સાંભળો. એક બાજુ એમ કે છે કે અનેક ઉપયોગો ધરાવે છે, પણ એક બાજુ એમ છે કે વૈકલ્પિક ઉપયોગ ધરાવે. હવે આ શું કહેવા માંગે છે? જો હું તમને ઉદાહરણ આપું. આપણે ખેતીલાયક જમીનની વાત કરો, હાલો, આપણું ખેતર છે. ચોમાસુ પાક તરીકે તમે ડાંગર, કપાસ, જુવાર, બાજરી, મકાઈ, મગફળી, આ બધા ચોમાસા દરમિયાન લેવાતા પાક છે. ચલો આપણા ખેતરમાં પાક લઈ શકાય? ચલો લઈ શકાય, માની લો. હાલો, મેં તમને શું કીધું સાંભળજો. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, આ બધા પાક લઈ શકાય. હું કેટલા બધા 5-6 જેવા પાક બોલ્યો. આ શું દર્શાવે છે? શું દર્શાવે છે? કે ઉત્પાદનનું સાધન એવું જમીન અનેક ઉપયોગો ધરાવે છે. સમજાણું? ડાંગર લઈ શકાય, એક ઉપયોગ. જુવાર લઈ શકાય, બાજરી લઈ શકાય, મકાઈ લઈ શકાય, અનેક ઉપયોગો ધરાવે છે. પણ હવે સમજો કે ઉત્પાદનનું કોઈ એક સાધન એક સાથે એક જ સમયે એક જ ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે હું એમ કહું, તમે તમારા આખા ખેતરમાં ડાંગરનું વાવેતર કરી દીધું, હાલો, તો તમે જુવાર, બાજરી, મકાઈ, મગફળી એ જ સમયે લઈ શકશો? નહીં લઈ શકો. તો આનો મતલબ એવો થયો કે ઉત્પાદનનું સાધન અનેક ઉપયોગ ધરાવે છે, પણ એ વૈકલ્પિક ઉપયોગ છે. મતલબ કે આ વર્ષે અત્યારે ચલો ડાંગર, તો બીજો પાક તમે નહીં લઈ શકો, તમે વિકલ્પની પસંદગી કરવી પડે છે. જો અહીંયા મેં તમને કીધું હતું ને કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે. પસંદગી કરવી પડી. કેમ કરવી પડી વિચારો? એનું કારણ છે ને, જરૂરિયાતો વધુ હતી એટલે તમારે પસંદગી કરવી પડી, કારણ કે સાધન તમારી પાસે ઓછા હતા. સીધી જ વસ્તુ છે. એટલે આમાં તમને ખબર પડી? ફરીથી એક વખત, ગમે તમે ઉત્પાદનમાંથી કોઈ પણનું ઉદાહરણ તમે લઈ શકો છો, પણ આ તમને સમજાય એટલે મેં આ પ્રકારનું ઉદાહરણ આપ્યું કે ઉત્પાદનનું કોઈ પણ એક સાધન અનેક ઉપયોગ ધરાવે છે. અનેક ઉપયોગ એટલે મેં તમને કીધું કે ભાઈ જમીનના એક ટુકડામાં તમે ગમે એ રીતે વિચારી શકો, આ કરી શકાય, આ કરી શકાય, આ કરી શકાય, આ કરી શકાય, આ કરી શકાય. અનેક ઉપયોગો થયા, પણ એક સાથે એક જ સમયે તો નહીં. તો અહીંયા તમારે પસંદગી કરવી પડશે, નહીં થાય. એક જ ઉપયોગ તમારે થઈ શકે. એટલે કે છે કે ઉત્પાદનના જે કંઈ સાધન છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. જો થઈ શકતું હોત ઓલા અનેક ઉપયોગોની જેમ તો પણ થતું નથી. હવે 2-5 મિનિટમાં તમને આખો ટોપિક મગજમાંથી પસાર કરાવી દઉં. જો સાંભળજો, છેલ્લે ટૂંકમાં જ તમને હું કહી દઈશ. આપણો પ્રશ્ન શું હતો? ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં ચર્ચા કરી કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે અમર્યાદિત છે, પણ જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત એટલે ઓછા છે. તો ઓછા સાધન હોવા છતાંય વધુમાં વધુ જરૂરિયાત કેવી રીતે સંતોષાય એ આજે મારો ને તમારો કે દેશ દુનિયા કોઈ પણને જુઓ એનો ધ્યેય છે જ કે વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય. તો હવે એમાં ખાસ કાળજી શું રાખવાની? તો જે જરૂરિયાતો તમારી સામે છે એનો અગત્યાનુક્રમ આપી દો. જેમાં તમને વધુ સંતોષ મળે એ પહેલાં, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી. આ સમજાણું? અને એ જરૂરિયાતોનો અગત્યાનુક્રમ આપી દીધા પછી તમે એ ઉત્પાદનના સાધનોની પસંદગી એમાં કરી દો છો, ઉત્પાદનના સાધનને એમાં ફાળવી દો છો. તો આ ટોપિકનો અંત એમ કહે છે કે હંમેશા
જે જરૂરિયાતમાં તમને વધુ સંતોષ દેખાય, જે જરૂરિયાતો વધુ અગત્યની દેખાય એ બાબતને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. સમજી ગયું? તો હજી એ કદાચ તમને ક્યાંય, આ તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકાય એમ છે, પણ મેં અગાઉ 1-2 લેક્ચરમાં કીધું હતું કે સમય અને સંજોગ જો સાથ આપે અને ઝડપથી આપણે અહીંયા ક્લાસમાં મળવાનું થાય તો એ વખતે ઘણી બધી તમને કદાચ ન સમજાય ત્યાં સુધી ઉદાહરણ આપી અને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો હવે આ લેક્ચરમાં બસ આટલું જ આપણે ભણીશું. બાકી હવે નવા જે ટોપિક છે એને પછીના લેક્ચરમાં આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. કંટાળો લાયા વગર સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને મારે તમારે બે વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરી અને ભણવું તો પડશે જ, એટલે કંટાળો લાવવાનો થતો નથી. સમય મળે એમ આપણું સામાજિક વિજ્ઞાન અગાઉ મેં તમને કીધા હતા એ ચેપ્ટર તમે ધીમે વાર્તાની જેમ વાંચતા જજો, બહુ જ ફાયદો થશે. અને આ ઇકોનોમિક્સના જાણી જોઈને મેં તમને કીધું હતું ચેપ્ટર શરૂ કર્યા છે, તમે 9માંથી 10માં આવ્યા છો, આવા ટોપિક પહેલી વાર ભણી રહ્યા છો. હું સ્વાભાવિક સમજી શકું છું કે તમને કદાચ થોડી ઘણી તકલીફ પડે, પણ એવું કંટાળો ન લાવી પૂરા જુસ્સાથી આત્મવિશ્વાસ સાથે આ લેક્ચર કોઈ પણ મુકાય 1 વાર 2 વાર જોવાનો પ્રયત્ન કરજો. હું માનું છું કે લગભગ 100% તમને ક્યાંય વાંધો નહીં આવે, અને છતાં 1-8% ક્યાંય પ્રોબ્લેમ ઊભો થાય તો આપણે મળીએ ત્યારે એને સોલ્વ કરવાનો છે. ચાલો ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્કાર, જય ગુરુદેવ.